ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની આ બસ સેવા અને એમાં આપણી આ એસટીની પાઠશાળા, એમાં આપણે વૈશ્વિક સમસ્યાઓ પર વાત કરીએ છીએ અને એમાં એ સમસ્યાઓમાં આપણે શું યોગદાન આપી અને સમસ્યાનું નિરાકરણ લાવવામાં મદદરૂપ થઈ શકીએ એની વાત કરીએ છીએ. આજે આપણે વાત કરવાની છે પાણી વિશે, જળ સંચય વિશે. આપણે વિશ્વભરમાંથી હમણાં સમાચાર સાંભળ્યા, ઇન્ડોનેશિયામાં બહુ ભયાનક પૂર આવ્યું, બરાબર. પછી ઈરાનમાં અત્યારે બહુ મોટા પ્રમાણમાં લોકો પાણી માટે ઝઝૂમી રહ્યા છે, ત્યાં દુષ્કાળની પરિસ્થિતિ છે. ઇન્ડોનેશિયામાં તમે સમાચાર સાંભળ્યા કે લોકોએ આ પૂર ઓસર્યા પછી પાણીની એટલી કિલ્લત થઈ ગઈ કે કાદવ કિચડ વાળા જે પાણીથી એ લોકોએ રાંધવાનું કર્યું. પછી ઈરાન એટલો ખનિજ તેલના ઉત્પાદન ક્ષેત્રે એટલું આગળ છે, કદાચ 1 થી 10 માં એનું નામ હશે, એટલો બધો મતલબ ખનિજ તેલ ક્ષેત્રે સમૃદ્ધ છે. તેમ છતાં ત્યાંના લોકો અત્યારે પાણીની એક બૂંદ માટે તરસી રહ્યા છે. કેમ તરસી રહ્યા છે? એક તો ત્યાં કુપ્રબંધન, મિસમેનેજમેન્ટ, અને પબ્લિકમાં એટલી અવેરનેસ નથી જળ સંચય વિશે, પાણી બચાવવા વિશે. આ સદીની શરૂઆતમાં જ એમનું જળસ્તર નીચે જવાની શરૂઆત થઈ ગઈ હતી. 2002ની કે એવી સાલથી એ લોકોનું જળસ્તર ધીરે ધીરે નીચે જતું હતું, પણ કોઈની આંખો ખુલી નહીં, ત્યાંની સરકારની, ત્યાંની પબ્લિકની. અત્યારે હાલાત એવા થયા છે કે અડધા વિસ્તારમાં એટલો દુષ્કાળ છે કે ત્યાં પાણીનું રેશનિંગ કરવી પડે એવી પરિસ્થિતિ છે. આટલો મોટો તેલ ઉત્પાદન ક્ષેત્રે આગળ હોવા છતાં એ દેશને પાણીમાં રેશનિંગ એટલે ખબર પડે છે ને, 5-5, 10-10 કિલો પેલું વજન કરીને તમને આલે પાણી, બરાબર. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માથાદીઠ 250 લીટર પાણી આપે છે, અને ત્યાં એવા ટાઈમે ઈરાન જેવી પરિસ્થિતિ આવે ને, કોકને 5 કિલો 10 કિલો ગેલનિયું ભરીને લઈને જવું પડે તો શું દશા થાય? ઈરાનમાં રાજધાની શિફ્ટ કરવી પડે ને, બીજી એવી પરિસ્થિતિ છે પાણી વગર. તમે કલ્પના કરો, આપણે ત્યાં હાલ આવી કોઈ પરિસ્થિતિ નથી. આપણા ગુજરાતમાં કે આપણા આજુબાજુમાં આપણે પાણી મળી રહે છે ને, પણ આપણે નિશ્ચિત નહીં રહેવાનું આમાં. આ શું ક્લાઇમેટ ચેન્જ વાળો યુગ છે આપણો. ક્લાઇમેટ ચેન્જ આપણે પાઠ કર્યા ને પહેલા. ક્લાઇમેટ ચેન્જમાં કશું હવે ગમે ત્યારે વરસાદ પડે ને ગમે ત્યારે આ ઠંડી તમે જોવો ને પડે છે અત્યારે એટલી, નહીં તો અત્યારે કડકડતી ઠંડી પડવી જોઈએ. મને આ ચેન ખુલ્લી રખાય જ નહીં મારતી. ડિસેમ્બરમાં ને જાન્યુઆરીમાં કેવી ઠંડી પડે છે હવે એટલી ઠંડી નથી પડતી ને. આ ક્લાઇમેટ ચેન્જને લીધે આ પરિસ્થિતિ ઊભી થઈ. એટલે આપણે ભલે આપણા પેટાળમાં પાણી ભલે છે અત્યારે, જળસ્તર ભલે ઊંચું રહ્યું, પણ આપણે નિશ્ચિત રહેવાની જરૂર નહીં એમાં કે ભાઈ આપણી જોડે પાણી છે જ, ગમે ત્યારે ગમે તેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. એટલે આપણે શું કરવાનું છે? જળ સંચયમાં આપણી જનભાગીદારી વધારવાની છે. શું કરવાનું છે? જળ સંચયમાં તમે કદાચ બોર ના કરી શકો, પણ કંઈક નળ હોય તમારે, નળ વગરનું કંઈક પાણી વહી જતું હોય, તેમાં નળ તો ફિટ કરાવી શકો ને. તમે કંઈક જતા હોય એને કહી તો શકો ને કે ભાઈ આ તું આ પાણીનો વેડફાટ આપણે ઓછો કરાવવાનો છે. સમજ્યા તમે? જળ સંચયમાં જનભાગીદારીને જન આંદોલનના સ્વરૂપમાં આપણે આપણી ભાગીદારી આપવાની છે. જન આંદોલનના સ્વરૂપમાં આપણું પાણીનું સ્તર જે ભૂગર્ભ જળ છે આપણે એ જાળવી રાખવાનું છે, એને ઓછું થવા દેવાનું નહીં, એને વધારવાનું છે, બરાબર. અત્યારે આપણી પાસે બહુ સ્કીમો ચાલી રહી છે જળ સંચયમાં. આપણે નર્મદાનું પાણી આપણે કચ્છમાં પહોંચાડ્યું, સૌરાષ્ટ્રમાં પહોંચાડ્યું ને, બરાબર. આપણી જોડે કેચ ધ રેન અભિયાન છે. કેચ ધ રેન 2-3 વર્ષથી ચાલે છે. આપણે ખેડૂત છીએ એટલે આપણે ખબર હશે કે આપણે વરસાદનું પાણી ઝીલીને જમીનમાં ઉતારવાનું કામ કરીએ છીએ આમાંથી, બરાબર. કે આ મે મહિનામાં 10 લાખ સ્ટ્રક્ચરનું ટાર્ગેટ આપેલું કે ભાઈ આપણે
મે મહિના સુધી 10 લાખ સ્ટ્રક્ચર બનાવવાના. એમાં નળથી લઈને જળાશય સુધી બધું જાય છે. આપણે હમણાં ઘણા ખરા ગામોમાં જળ સંચયની સ્કીમો ચાલે, પેલા તળાવને પુનર્જીવિત કરે છે. તમારે અહીંયા કંઈક ચાલતી હોય તો બરાબર, એમાં NGO ટ્રસ્ટ બધા જ લાગેલા છે અને આપણે બી અંદર જોડાવાનું છે જળ સંચય અભિયાનમાં. આપણે જ કામ લાગશે. ઈરાન જેવી પરિસ્થિતિ આપણે ત્યાં ઊભી થવા દેવાની નથી. આપણે હિજરત કરવાની તો નોબત ક્યારેય આવે એવી પરિસ્થિતિ ઊભી જ નહીં થવા દેવાની. પાણી માટે આપણી બુનિયાદી વસ્તુ છે, બરાબર. એટલે કંઈક ને કંઈક આપણે પાણીના બચાવવા માટે, જળ સંચય માટે કંઈક ને કંઈક આપણે યોગદાન આપીએ એવું આપણે કામ કરવાનું છે, બરાબર. જળ સંચયને, જન ભાગીદારીને આંદોલનના સ્વરૂપમાં આપણે લેવાની છે જવાબદારી. ચલો આપણે આજની પાઠશાળા પૂરી કરીએ છીએ.